અને મજામાં થશો તો ફરી એક અમારા નવા બ્લોગમાં આપનું સાથ. તો વાગવામાં થઈ ગયા છે હાથ. આપણે સાંઈ બાબાને દીવાબત્તી કરીને ખાય તો બધા દર્શન કરી લો. અહીંયા ગુલાબને પણ પાણી પાઈ દીધું છે. ગુલાબ આવી ગયું આપણા ઘરે. જે છે રવિવારને આપણે પહોંચી ગયા મેલડીમાના મંદિરે દર્શન કરવા. બધા દર્શન કરી ગયા મેલડીમાના. hours later. તો ફાઇનલી આપણા બોટાદમાં વરસાદ આવી ગયો છે. આ જોઈ શકો છો વરસાદ. ફૂલ વાદળા થઈ ગયા અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જો ફૂલ અંધારું થઈ ગયો. વરસાદ આવવાનો સારો આજ તો. હમણાં આવી ગયો ફૂલ વરસાદ. આપણે ઓફિસેથી વયાવ્યા લાઈટ ગઈ એમાં. અને આપણા ઘરે લાઈટ નથી. હવે લાઈટ ક્યારે આવે કોને ખબર. હવે જોઈ શકો છો તમે ફૂલ વરસાદ આવવાનો. ચાલો આપણે હેઠે જઈએ. બહુ મસ્ત નજારો થઈ ગયો છે પણ જોરદાર નજારો. વરસાદ ને એવું આવતું હોય બહુ મજા આવે. જો અહીંયા વીજળી થાય છે. જોરદાર વીજળી થાય છે. One hour later. અમારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે. ભજીયા બને છે. મરચાના, બટેકાના અને મેથીના બનાવવાના છે. હાલો ભજીયા જમવા ચટણી બનાવી છે. બસ બધા ભજીયા ખાવા વ્યાવો. કિશાને બોલાવો, વરસાદ દાદાને બોલાવો. ચોમાસું આવી ગયું છે એટલે મરચાના ભજીયા. વરસાદ આવે એટલે ભજીયા બને છે. અને આમાં હું ચટણી બનાવું છું. આમાં ચટણી બને છે. ભજીયા રે ચટણી ખાવી પડે ને. અને મા દીકરો બનાવી છે ભજીયા. આનંદભાઈ ચટણી બનાવે છે.
કિશાના કૈલાસમાં ભજીયા બનાવે છે અને એમાં રીટા અને કિશાબી મામાને ઘરે ગયા છે. આવે પછી પાછા બનાવશું. જ્યાં મરચા પડ્યા છે એ બનાવવાના છે. આ મેથીના ભજીયા. હાલો બની જાય પછી ખાવા બેસી જાય ભજીયા. તો ભજીયા ખાઈને આપણે ઉપર આવી ગયા છે. ફૂલ મોજ આવી ગઈ ભજીયા ખાવાની. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા બધા ભૂલતા નહીં. નચિયા